ચાણસ્મા ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાના સહયોગથી ઠંડી છાશનું વિતરણ કરાયું, જેનો ભર ઉનાળે કાળઝાળ ગરમી વચ્ચે લોકોએ લાભ લીધો. પત્રકાર એકતા પરિષદના આ સેવાના કાર્યને લોકોએ સ્વયંભૂ બિરદાવ્યું હતું. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રક્ષણ મેળવવા લોકો ઠંડા પાણી અને છાશનો ઉપયોગ કરતા હોય છે. જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. એક તરફ હીટ વેવની અસર જોવા મળી રહી છે, ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્મા ખાતે આવેલ સરદાર ચોકમાં વહેલી સવારે દાતાના સહયોગથી ઠંડી છાશ વિતરણ સેવા કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ગરમીમાં રાહત અનુભવતી ઠંડી છાશનું સેવન કરીને પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાના સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ગોગા મહારાજના પરમ ભક્ત અમથાભાઈ ચોરાભાઈ દેસાઈના સ્મરણાર્થે તેમના પૌત્ર પરેશભાઈ મહેન્દ્રભાઈ દેસાઈ પરિવાર દ્વારા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના માધ્યમથી ઠંડી છાશ વિતરણ કેમ્પ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાતા પરેશકુમાર મહેન્દ્રભાઈ દેસાઈ પરિવાર તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો હાજર રહ્યા હતા. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.